વાવ વિધાનસભા પેટા ચૂંટણી મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ગુલાબસિંહ રાજપૂતે લોક નિકેતન સંસ્થાની મુલાકાત લીધી હતી। ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। 23 તારીખે પરિણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવું ગુલાબસિંહ રાજપૂતે કહ્યું। વરઘોડો કાઢી ભગવાન ધરણીધરના દર્શન કરીશ। હાથ મિલાવવાના વિડીયોનું ખોટું અર્થઘટન કરાયું। તેમણે કહ્યું, કોઈ પણ મને મળે તો હું તેને પ્રેમથી બોલાવું છું અને આ તો ભાજપના ઉમેદવાર હતા। તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો તો આ તો ભાજપના ઉમેદવાર છે, તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે। એટલે જેને પણ કટ પેસ્ટ વાળો વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે। ગણતરી થાય છે અને ત્યાંથી જ આવશું અને ધરણીધર ભગવાનને આપણે બધા ભેગા સાથે મળીને દર્શન કરવા જઈશું। તો ગુલાબસિંહ રાજપૂત અને સૌરભજી ઠાકોરનો વિડીયો ખૂબ જ વાયરલ થયો। જે સામેથી ગુલાબસિંહ રાજપૂત આવે છે, આ તરફથી સૌરભજી ઠાકોર છે, પરંતુ ચર્ચા હવે થઈ રહી છે કે આખરે ગુલાબસિંહ રાજપૂતે સૌરભજી ઠાકોર સાથે હાથ કેમ ન મિલાવ્યો તે અંગે તેમણે કહ્યું કે હું બધા સાથે સારી રીતે વાતચીત કરી છું, સારી રીતે તેમની સાથે મુલાકાત કરું છું અને આ તો ભાજપના ઉમેદવાર હતા। મારા મનમાં કોઈ મન મોટાવ નથી અને બધા સાથે પ્રેમથી જ વાતચીત કરું છું।